अस्सलामुअलैकुम एवरीवन। तो केम छो तमे बधाई मजामां ने? जो आपणे अल्हम्दुलिल्लाह मजामां ज छीए। अहींया स्वागत छे तमारा बधाईनुं आपणा न्यू विडियोमां। तो आजे छे ने आपणे स्टार्टिंग करी छे इफ्तारथी विडियोनी अने लगभग सुधी तो आ विडियो खाली रेसिपीनुं ज रहेवानुं छे, केम के मारे छे ने आजे बनाववाना छे दही वड़ा। तो पहले दही वड़ा छे ने के मैं कीधुं के आपणे दाळ पलाળી अड़दनी दाळ पलाળીને एना ज बनाववाना हता, पण पछी छे ने हुं काले नीचे दुकाने गई ने कंईक लेवा गई हती, तो छे ने मने आ दही वड़ानुं पेकेट देखाणुं। तो मैं कीधुं लाव ने आज फेरी आ पेकेटना बनावीने आपणे कॉमेंट पण आवी हती के पेकेटना दही वड़ा बनावजो, तो आपणे मैं कीधुं आ बनावी आना। एटले आमां बीजुं कांई नथी, आ लोट ज छे अड़दनुं, एम के एमां पाणी नाखीने हलावी અને એના દહીં વડા બનાવવાના છે। તો હવે કેવા બને છે ને કેવા નહીં હું પણ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું, એટલે આપણે જોઈ કે કેવા બને છે અને કેવા નહીં। તો ચાલો આપણે દહીં વડાનું પ્રોસેસ આપણે સ્ટાર્ટ કરશું। એક તો ઓલરેડી આપણે લેટ છે, રોજ લેટ તો હોય જ છે, ગમે એટલું જલ્દી કરીને પછી છોકરાઓનું સ્કૂલથી આવે તો અડધી કલાક તો એ લોકોમાં વહી જાય, એના કપડાં બપડા ચેન્જ કરવું, એને ખાવા પીવાનું દેવું ને એનામાં જ રહી જાય। આટલું આ પેકેટ નીકળ્યું છે એને આપણે પાણી નાખી અને સરસ થોડું બનાવી લેવાનું છે। એની અંદર લખેલું છે કે ખાલી એક અડધી ચમચી આખું જીરું નાખવાનું છે, પણ આખું જીરું પણ નખાય ને થોડુંક છે ને એક કટકો એક આદુનું અને એકાદો મરચો નાખવો હોય ને તો એ પીસીને નાખી દીધો। હવે એક મરચો તો પીસાશે નહીં, તો આપણે અધકચરો ખાંડી અને કદાચ નાખી દેશું એની અંદર, ને કાં પછી આદું નાખી દેશું ખાલી ક્રશ કરીને। ને જો તમે અડદની દાળના બનાવતા હોય ને તો જ્યારે દાળ પીસો ને તો એમાં જ એક બે મરચું અને આટલો કટકો 1 ઇંચ જેટલો આટલો હોય ને એ આદુનું નાખી અને પીસી અને પછી છે ને બેટર બનાવજો। ચાલો આપણે ફોનને અહીંયા મૂકી દઈએ, મૂકીને કામ કરી રહી ગયું છે, કેમ કે આપણને થાય છે મોડું, જો ફોન પકડીને આપણે કરશું તો થઈ જશે ઘણું લેટ। ચાલો આની અંદર પહેલાં આપણે બેટર બનાવી લઈશું। બીજું તો કાંઈ છે ને અંદર નાખવાનું નથી, મીઠું નાખવાનું છે કે શું, આખું જીરું નાખવાનું અને નાખીને બરાબર મિક્સ કરો તેલમાં વડા। ના મીઠાનું એ લખ્યું નથી એની અંદર। હવે આપણે આને ક્યાંય ગઈ ખડછડી ને એમાં છે ને ઘણા એના વડા ઓલા બનતા હોય, સોફ્ટ ના બનતા હોય, તો એનું એક જ રીઝન છે કે આપણે આ દાળ આપણે પીસીને લીધી હોય ને તો એને છે ને કે સરસ રીતે ફેટવાની, જેમ આમ લોટને આપણે ફેટીને એમ સરસ બને। તો આ તો ઘણું નીકળ્યું લોટ, આના તો ઝાઝા થઈ જશે, આટલા બધા પછી કોણ ખાશે, આટલું બધું નીકળ્યું। તો આપણે પેકેટને બાઉલમાં ઠલવી લીધું છે ને મેં જો અહીંયા દેખાડી દીધી કે 1.5 મરચાં મેં અધ કચરા ખાંડી લીધા છે। તો એ 1.5 મરચાં હતા ને જરાક એક આદુનો કટકો હતો, એ બે વસ્તુને અધ કચરી ખાંડી લીધી છે। અને થોડુંક અડધી ચમચી જેટલું જીરું અંદર નાખવાનું, આખું જીરું નાખી અને એ બેટરની અંદર બસ એ બે વસ્તુ નાખવાની છે, બીજું કાંઈ નથી નાખવાનું। પછી પાણી નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું। પાણી થોડુંક જરૂરત પ્રમાણે પાણી નાખજો, એકારે પેલે બધુંય નહીં નાખી દેવાનું। તો એમ પાણી નાખીને હું અહીંયા મિક્સ કરું છું। ઇન્શાલ્લાહ હવે આપણે બીજી વાર ટ્રાય કરશું ને તો ત્યારે છે ને દાળના બનાવીને ટ્રાય કરીશ, પેકેટ કરતાં એના છે ને કેવા બને ને એ આપણને જરાક ખબર પડે, કેમ કે એના સારા બને છે, મમ્મી બનાવે છે, મેં કોઈ દી નથી બનાવ્યા, મારી આ ફર્સ્ટ ટાઈમ જ હતું। તો જો હવે એવી રીતે કરીને આપણે છે ને બેટર કરી લીધું છે રેડી। તો હવે એને છે ને તે એકદમ જ ફેટવાનું છે, આમ એક જ સ્થિર એક જ રીતે, જે બાજુ હાથ ફેરવીને એ જ બાજુ હાથ ફેરવી અને ફેટવાનું છે। મારા તો હાથ દુખી ગયા હતા, એટલી વાર મેં ફેટ્યું, વળી જરા ટીપું પાણી નાખી અને એને મસ્ત રીતે ફેટતી હતી। જો ફેટીને હવે 10-15 મિનિટ થઈ ગઈ છે। હવે જો લોટ આવો થઈ ગયો છે, મને એમ લાગતું હતું કે હજી મારે થોડુંક ફેટવાની જરૂર હતી, તો હજી વધારે સ્પોન્જી થતા, ઓમે સ્પોન્જી જ હતા, મસ્ત હતા। તો ચાલો હવે મેં છે ને તે ગેસ ચાલુ કરી દીધું છે, એની ઉપર પેન મૂકી દીધું છે અને પેન છે ને લોમાં જ રાખ્યું છે, તેલ એટલું બધું હાઈ ગરમ નથી કર્યું, મેં મીડિયમ જ ગેસ રાખ્યું છે અને એની અંદર વડા નાખું છું। કેમ કે મેં પણ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યા, મેં યુટ્યુબમાં જોયા હતા કે એવી રીતે એમ કે સ્લો ફ્લેમ ઉપર ફ્રાય કરવાના, તો મેં એવી રીતે જ અંદર નાખતી હતી। તો મેં કીધું ચાલો થઈ જશે, આપણે પહેલી વાર પણ થઈ પણ ગયા ઇન્શાલ્લાહ। એટલે તમે લોકો પણ એમ જ કરજો, ધીમું ગેસ રાખજો, મીડિયમથી ધીમું રાખજો, હાઈ ના રાખતા। તો એક બેચમાં જેટલા આવ્યા ને એટલા બધાએ નાખી દીધા છે। જો ધીમે ધીમે ફ્રાય થઈને હમણાં ફૂલાવા માંડશે, એટલે પછી મેં કીધું હવે આટલા ઘણા છે, બીજા આપણે પછી બીજા બેચમાં નાખશું। તો આટલા પહેલા બેચમાં છે ને સરસ, અને બીજા નંબરમાં છે ને આ નાખી અને હવે આપણે જરાક એક પાણીનો છટકોર મારી દઈશું। તેલ એટલું બધું ગરમ નથી, ધીમું જ છે, જો પાણીનો છટકોર માર્યો ને એટલે આપોઆપ વડા છે ને તે પલટી થઈ જાય છે, એને પલટી કરવાની જરૂર નથી, નીચેના થોડા ફ્રાય થતા જાય છે ને તો આપોઆપ પલટી થવા માંડ્યા છે। તો જો હવે આપણા વડા છે ને તે સરસ રીતે ફ્રાય થાય છે અને એ જરાક આમ હલકા કલરના જ રહેશે, કેમ કે એ લોટ જ એ ટાઈપનું હોય અડદની દાળનું કે એકદમ બહુ બ્રાઉન ના થાય। હવે બીજું જેટલું આપણું લોટ વધ્યું છે ને, જો આ વડા આપણે તરી લીધા છે
બદામી કલર જેવા હતા, પણ આમાં કેમેરામાં એટલા બધા કેપ્ચર નથી થતા, ફોનમાં એટલા બધા ક્લિયર વ્હાઈટ જ દેખાય છે. તો હવે આ છે ને તે જે બધું આપણું લોટ વધ્યું છે ને એ મેં કીધું એની અંદર હું એડ કરી દઉં, જેટલા આવે ને એટલા. પણ એ પહેલી વારના જે ઉતર્યા ને એ જ બરાબર હતા. છેલ્લે છે ને પછી મને મોડું થતું હતું ને, એક તો મારા સાસુને મેં કીધું ટિફિન મોકલવાનું હોય તો એને રોજા મોર તૈયાર કરવાનું હોય, તો પછી ઘાઈમાં છે ને મેં કાઢી લીધા હતા. તો એ સેજ કાચા રહી ગયા હતા અંદરથી, કેમ કે મારે રોટલી ને એ બધું કરવાનું હોય ને, શાક ને રોટલી ને, એટલે મને બહુ મોડું થતું હતું. તો પછી એ જરાક ઘાઈ રહી ગઈ. બાકી આ પહેલાં ને ઉતર્યા ને એ બધાય મસ્ત હતા. છેલ્લેના 4-5 જરાક કડક હતા અંદરથી, એટલે મને લાગે છે કાચા રહી ગયા હશે અંદર. તો ચાલો હવે જો મેં આ છે ને તે પાણી લીધું હતું અને પાણીની અંદર મીઠું નાખ્યું છે ને, મીઠામાં છે ને બધાએ વડા નાખી અને એની ઉપર પ્લેટ મૂકી દીધી છે, તાકી વડા છે ને જરાક પાણીમાં આમ ડૂબેલા રહીએ તો પાણી પી લઈએ ને તો સોફ્ટ થઈ જાય. અને ત્યારબાદ સાઈડમાં મેં દહીં લઈ લીધું છે, એની અંદર છે ને ખાંડ નાખી, થોડુંક દહીં અને થોડીક ખાંડ, આ 1.5 કિલો જેવું દહીં હશે. મેં 1 કિલોવાળું પેકિંગ લીધું હતું ને એમાંથી મેં થોડુંક રાખી દીધું હતું, એટલે 1.5 કિલો જેવું હશે. એની અંદર મેં ખાંડ નાખી છે અને હવે મિક્સ કરું છું. બ્લેન્ડર નથી ફેરવતી, એમને એમ ચમચીથી જ મિક્સ કરું છું. બ્લેન્ડરથી પછી એકદમ ઓલું થઈ જાય. અને ત્યારબાદ પુદીનો પણ મેં લઈ લીધો છે, કેમ કે મારે ગ્રીન ચટણી બનાવવાની હતી પુદીનાની, તો એ પણ મેં લઈ લીધું છે સાઈડમાં, કે એ પણ તૈયારી કરતી જ જાઉં. બીજાના જે બાકીના વડા ઉતાર્યા હતા ને એને પાણીમાં છે ને ડીપ કરી દઈએ આપણે, તો એ પણ સરસ રીતે સોફ્ટ આપણા વડા રેડી થઈ જાય. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે ફ્રી થઈ ગયા છીએ ને, હવે હું તમને રિવ્યૂ આપું દહીંવડાનું. હમણાં તમે રેસીપી તો જોઈ લીધી કે કેવી છે ને કેવી નહીં. તો દહીંવડા એકદમ જ મસ્ત હતા, બહાર જેવા જ. એક એમાં મિસ્ટેક થઈ ગઈ હતી, કે એમાં મિસ્ટેક નહીં પણ એમ કે મારી જ ગાય હતી, મને મોડું થતું હતું ને, તો પહેલું બેચ જે મેં નાખ્યું ને તો એ સરસ રીતે અંદરથી ફ્રાય થઈ ગયા, અંદરથી પણ સોફ્ટ હતા એકદમ. અને લાસ્ટમાં જે છેલ્લે નાખ્યા ને 4-5 વડા હતા, એ વડા છે ને સેજ મેં તૈરા નહીં કે ઘાઈમાં ઉતારી લીધા ને, તો અંદરથી સેજ એક આમ કડક જેવા લાગતા હતા. એમ કે ઓલા જે આગલું બેચ ઉતાર્યું ને એના જેવા સોફ્ટ ને જાલીદાર નહીં, આ જરાક આમ કડક લાગતા હતા. તો મને લાગે છે કે એ મેં વધારે ફ્રાય નહીં કર્યા હોય એટલા માટે. બાકી મસ્તીના હતા. ને એક બીજી મિસ્ટેક થઈ ગઈ હતી મારાથી, મિસ્ટેક નહીં, એ ભૂલાઈ ગયું હતું મારાથી. એમાં એવું થયું કે જીરા પાવડર આપણે ભૂનેલું જીરું જરાક પીસીને મેં પીસીને પણ રાખ્યું, પણ નાખતા ભૂલાઈ ગયું, ગાર્નિશિંગ કરતાં ભૂલાઈ ગયું અને બધાયમાં ભૂલાઈ ગયું. અત્યારે હવે મેં ખાઈ પી લીધા ને પછી મને યાદ આવ્યું આ બધું, જો કિચનનું બધા સમેટો કરવા આવી ને ત્યાં યાદ આવ્યું કે આ વાટકીમાં એ તો વસ્તુ રહી ગઈ છે. હવે વાંધો નહીં, આપણે ખાઈ લીધા અને બહુ મસ્ત અને બહુ સરસ હતા. તમે લોકોએ બનાવીને ટ્રાય કરજો. અને મેં મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ જ બનાવ્યા છે, ખોટું નહીં બોલું, પણ બહુ સારા બન્યા હતા. અટેમ્પ સારો હતો. હવે બીજી વાર ઇન્શાલ્લાહ આપણે ટ્રાય કરશું ત્યારે અડદની દાળથી બનાવવા છે, કેમ કે આજ ફેરી પેકેટથી બનાવ્યા, ત્યારે આપણે દાળથી બને. મારું પહેલાંય દાળથી જ બનાવવાનું વિચાર હતું કે દાળ પલાળીને એનું પેસ્ટ બનાવીને એનાથી જ બનાવીએ આપણે. પણ આ તો દુકાને કહું તો છું, રમઝાનના અત્યારે બધી દુકાનોમાં માલ એવી જ બધી વસ્તુ પડી છે. સામે પેકેટ પડ્યું હતું ને તો જરાક લલચાઈ ગઈ, તો મેં કીધું લઈ લીધું કે ચાલો હવે એનાથી આપણે બનાવીને જોઈએ. ને એનાય બહુ મસ્ત જ બન્યા હતા. કહું તો શું, પહેલી બેચમાં જે આપણે તેલમાં નાખ્યા ને આખી કડાઈ ભરીને એ બધાય વડા મસ્તીના હતા. છેલ્લેના 4 કે 5 જે વધ્યા હતા ને એ જરાક છે ને મેં ઘાઈ કરી ને તો અંદરથી જરાક એમ કાચા જેવા કડક લાગતા હતા. એમ પાણીમાં પલાળ્યા પછી એ સોફ્ટ નહોતા થયા. એ હવે શું હોય એ તો કોણ જાણે. મને એમ લાગે છે કે કદાચ મેં ફ્રાય વધારે નથી કર્યા એટલા માટે થઈને કાચા રહી ગયા હશે અંદરથી. તો ચાલો હવે દહીંવડા તમને કેવા લાગ્યા એકવાર ઘરે જરૂર બનાવજો અને ટેસ્ટ કરજો. ને તમે મારા જો ભૂલી ના જતા, ઉપરથી જીરા પાવડર છાંટજો, જીરાને થોડુંક શેકી અને એનું પાવડર બનાવી લેજો અને એ છાંટજો.
બહુ મસ્ત લાગશે. તો ચાલો હવે આ બ્લોગને આપણે એન્ડ કરીએ, આ વિડીયોને આપણે એન્ડ કરીએ. મળીએ કાલે કોઈ નવી રેસીપીની સાથે ને નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય. પોતાનું ને પોતાની ફેમિલીનું ધ્યાન રાખજો. કંઈક જિંદગીમાં કંઈક એવા સારા કામ કરજો જેનાથી આપણું ને આપણી ફેમિલીનું નામ થાય. તો ચલો આવજો બધાય, ટાટા. અને હા ઉરુ આવી ટાટા કરવા. હાલ અહીંયા હાલો ઉરુ ટાટા કરતી હું. ચાલ ટાટા મારો બચ્ચો ટાટા કરવા આવ્યો. ઓય માં ટાટા કરી દે. ચાલ બધાને ટાટા કરી. શેડુડો ગંધારો. ટાટા એવું કરી દે બધી. ટાટા આવજો કે દે આવજો. ગંધારી ડારિયા ખાય છે. ચાલો આવજો બધાય. અને રેસીપી પસંદ આવે તો એક લાઈક કરી દેજો, વિડીયોને આગળ શેર કરી દેજો, ને ચેનલ ઉપર ન્યૂ હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ટાટા.